હેલો મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા અને મિત્રો આજે આપણે ફરીથી પહોંચી ચૂક્યા છીએ બનાસકાંઠા જિલ્લાના દોતા તાલુકાના રતનપુર ચોકડીની નજીક આવેલ પેથાપુર ગામે। મિત્રો પેથાપુર ગામે અહીંયા શ્રી મામાદેવ અને શ્રી ચામુંડા માતાજીનું અદ્ભુત મંદિર આવેલ છે। તો મિત્રો આપણે મંદિરની નજીક પહોંચી ચૂક્યા છીએ અને હવે મંદિરની અંદર જઈને શ્રી મામાદેવ અને શ્રી ચામુંડા માતાજીના દર્શન કરીશું। મિત્રો ખરેખર અદ્ભુત અને રળિયામણી આ જગ્યા છે। મિત્રો કોઈક વાર અંબાજી જાઓ તો અહીંયા રતનપુર ચોકડીની નજીક જ આવેલી આ જગ્યા છે। તો કોઈક વાર તમે પણ અહીંયા થઈને જાઓ તો અચૂકથી આ જગ્યાની મુલાકાત કરશો અને શ્રી મામાદેવના દર્શન કરશો। મિત્રો હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ તો શ્રી ચામુંડા માતાજીને મામાદેવના દર્શન કરીશું। મિત્રો ખરેખર આવી જગ્યાઓ જોવી, દર્શન કરવા અને એનો નજારો જોવો, લોકેશન જોવું એક જીવનનો લાહવો જ છે। મિત્રો કહેવાય છે ને કે જીવ્યા કરતાં જોયું ભલું। ખરેખર મિત્રો જીવનમાં આવી જગ્યાઓ જોવી જ જોઈએ। સામે તમે જોઈ રહ્યા છો આપણને ઘણા બધા તાંબાના અહીંયા ઘોડાઓ આપણને દેખાઈ રહ્યા છે। મિત્રો આ ઘોડાઓ જે છે એ લોકોની માનતા દ્વારા અહીંયા ચડાવવામાં જે આવેલ હોય છે એ ઘોડાઓ છે અહીંયા। તો મિત્રો ખૂબ સરસ જગ્યા છે, તો તમે પણ અચૂકથી એકવાર અહીંયા ફરજિયાત પધારશો એ મારી નમ્ર વિનંતી છે। ખરેખર મજા આવી એવી આ જગ્યા છે। મિત્રો સામે તમે બીજું જે જોઈ રહ્યા છો નજારો એ માટીના અહીંયા ઘોડા છે અને એ પણ કલર કામ કરીને બહુ જ મસ્ત અહીંયા બનાવવામાં આવેલા અને મૂકવામાં આવેલ છે। એ પણ માનતા બાધાના છે। તો મિત્રો આવા જ સુંદર સુંદર વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું અને નવા નવા લોકેશન બતાવતા રહીશું। તો અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે। આવા જ સુંદર વિડીયોમાં આપણે ફરીથી મળતા રહીશું। તો તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા રજા આપજો। આવજો બધા, જય માતાજી।